તો જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં છો? આપણે દિવાળીને ઘણો બધા તહેવાર પણ ગયા, વિડીયા બનાવ્યા નહીં. એનું કારણ એક જ કે આપણને ટાઈમ ન મળ્યો. બાકી ખેતરમાં તમે જોઈ શકો છો અત્યારે પહેલાં બાજરી ઊભી હતી, કટિંગ થઈ ગયું અને રાયડો પણ મોટો થઈ ગયો છે. તો આજે વિચાર્યું કે ભાઈ આજ મોર્નિંગમાં કાંઈક વ્લોગ એવું બનાવીએ તો ઠીક રહે, કારણ કે થોડું બહુ ધ્યાન રાખવું જરૂરી છે ચેનલનું પણ. અત્યારે તો કાંઈ ધ્યાન રહેતું નથી, પણ હવે રાખવું જરૂરી છે. બાકી ઘણા બધા મિત્રો કહેતા ને કે તમારો વિડીયો કેમ નથી આવતો, તો 1 મિનિટ તમે ઊભા રહો, હું તમને બતાવું. અહીંયાથી શરૂ થાય. હજુ અમારી મગફળી ઊભી છે, હજુ પણ કાઢી નથી, કારણ કે વરસાદનો માહોલ છે. જોઈ શકો છો તમે અહીંયાથી જોતા જાઓ અને હવામાન પણ તમે જોઈ શકો છો. જોતા જાઓ ઠેઠ અહીંયા સુધી છે. હવે શું કરવાનું કહો તમે? પછી તમે કહો કે વિડીયા નથી આવતા. વિડીયા આવવાનું કારણ એ જ છે, કારણ કે કામ એટલું હોય ને, કોઈ પાછું એકલા હાથે કરવું બહુ અઘરું પડે, એટલા માટે ટાઈમ મળતો નથી. ને ફરવાની તો વાત તમે મૂકો, અને એક્સપેરિમેન્ટમાં તો કેટલા દિવસ થઈ ગયા અને કેટલા મહિને થઈ ગયા. એકવાર હું સુંધાજી ગયો તો શૂટ કરવા, એની પછી તો શૂટ કર્યું જ નથી મેં. તો તમારો સપોર્ટને આપણે હવે ગુજરાતીમાં આ ચેનલ ઉપર વ્લોગ બનાવીશું અને સારી એવી જગ્યાએ વિઝિટ પણ કરીશું અને મસ્તીના કોન્ટેન્ટ લાવીશું. તો આ ચેનલને તમે ફોલો કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ હેલ્પ મી, સપોર્ટ મી, સબસ્ક્રાઈબ મી. તો હવે તમારી જરૂર છે ને તમે કરો. અને મેં વિચાર્યું છે કે આ ચેનલમાં રિસ્પોન્સ ના મળવાનું કારણ કદાચ એવું પણ હોઈ જાય કે લાંબા સમયથી મેં ડિલે કર્યું એટલે કંઈ ચેનલ ડેડ થઈ ગઈ, આવું હોય તો આપણે ચેનલને પણ ચેન્જ કરીશું અને પછી કંઈક નવું કરવાની કોશિશ કરીશું. કારણ કે આટલો ટ્રેવલ કરવા જઈએ, આટલો બધો ખર્ચો આવે ને પછી આપણે રિસ્પોન્સ ના મળે તો ફિર મતલબ નથી રહેતો. એટલા માટે મેં થોડું ટ્રાય કરીએ ને પછી એમને એવું લાગે તો મેં ચેનલને ચેન્જ કરીશું ને તમને પણ કહી દઈશ. તો ત્યાં આવતા રહેજો, કાંઈ વાંધો નથી, આપણા માટે કાંઈ મોટી વાત નથી. બાકી અત્યારે આને ફોલો કરો ને હું પણ જોઉં છું કેટલા દિવસમાં કેટલો રિસ્પોન્સ મળે છે. ના મળે તો પછી નવી ચેનલ બનાવીને એક નવી શરૂઆત કરીએ. તો આજનું એટલું જ. મળીએ નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, નમસ્કાર.